નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની દુઃખદ ખબર સામે આવી રહી છે। રવિવારે અમેરિકાના ટેક્સાસમાં એક મોટો અકસ્માત થયો હતો, જેમાં એક વિમાન ટ્રક સાથે અથડાયું હતું। ટેક્સાસના ટેરેન કાઉન્ટીમાં હિક્સ એરફિલ્ડ નજીક વિમાન ક્રેશ થયું અને 18 પૈડાવાળા ટ્રક અને ટ્રેલર સાથે અથડાયું હતું। અકસ્માતમાં વિમાનમાં આગનો ગોળો બની ગયું હતું। તો મિત્રો, ટ્રકો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી અને આ અકસ્માતમાં વિમાન સવાર બંને લોકોના મોત થયા, જ્યાંથી વિમાને ઉડાન ભરી હતી। અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ફોર્ટ વર્થ ફાયર ડિપાર્ટમેન્ટે CBS ટેક્સાસે જણાવ્યું હતું કે વિમાનમાં 18 વ્હીલર અને ટ્રેલર સાથે અથડાયું હતું। તો મિત્રો, આ ઘટનાને નજરે નજર જોનારના જણાવ્યા મુજબ નજીકના કાફેમાં કામ કરતા હતા। તે જ ક્ષણે તેઓએ એક જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો। તેઓએ એક વિમાનને પાર્ક કરેલા ટ્રકો સાથે અથડાતું જોયું। ત્યારબાદ આકાશમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા। અકસ્માત બાદ સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ કારણની તપાસ કરી રહી છે। તો મિત્રો, આજના દિવસ માટે આટલું। વધુ ન્યૂઝ માટે અમારી ચેનલ પર બન્યા રહો અને તમને